નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા LCBનાઓની આગેવાનીમાં LCBની ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા રહે રાપર વાળો પોતાના કબજાની સિલ્વર કલરની સ્વિફ્ટ કારમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને નંદાસર ગામ બાજુથી ગંબોતર રસ્તા પર રાપર બાજુ આવી રહેલ છે, જેથી LCBની ટીમ ઉપરોક્ત ગાડીની વોચમાં હતી. તે દરમિયાન નંદાસર ગામ બાજુના રોડ પરથી હકીકતવાળી કાર આવતા તેનો પીછો કરતા આરોપી કાર મૂકીને નાસી ગયેલ, તેમજ કારમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીનું નામ રામદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા રહે તાલુકો રાપર. કબજે કરેલ મુદ્દામાલની વિગત 110,2,24,340 BNR 1024 4,280 વગેરેનું કબજે કરવામાં આવેલ છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર DG પટેલ તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.